નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ ત્રીજા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ ત્રીજા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક બાળપણના પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે. વલ્લભભાઈ અભ્યાસાર્થે વડોદરાની એક હાઈસ્કૂલમાં એડમિશન લેવા જાય છે, જ્યાં તેઓ ભાષાના વિષય તરીકે સંસ્કૃતના સ્થાને ગુજરાતી વિષય લેવાનું પસંદ કરે છે. આ સમયે ત્યાં ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે છોટાલાલ માસ્તર ફરજ બજાવે, જેને હાઈસ્કૂલમાં તે સમયના ગુજરાતી ભાષાના વિદ્વાન માનવામાં આવતા હતા. આમ માસ્તરનો મુખ્ય વિષય ગુજરાતી, પરંતુ વિદ્યાર્થીઓને ભાષાના વિષય તરીકે સંસ્કૃતની પસંદગી કરવા કહે, કારણ કે તે પોતે સંસ્કૃત ભાષાના ખૂબ જ ચાહકો હતા. એક દિવસ તેમને જાણવા મળ્યું કે હાઈસ્કૂલમાં કોઈ વલ્લભભાઈ કરીને એક વિદ્યાર્થીનું એડમિશન થયેલ છે, જેઓએ સંસ્કૃતના સ્થાને ગુજરાતી વિષયની પસંદગી કરી છે. આ વાત જાણી તે શિક્ષકને ખૂબ દુઃખ થયું. આથી તેમણે વલ્લભભાઈને ક્લાસ વચ્ચે જ તીખણ કરતી ભાષામાં ઠપકો આપતા કહ્યું, પધારો મહાપુરુષ, તમે સંસ્કૃતને તિરાંજલિ આપી ગુજરાતી ભાષાને સ્વીકારી છે એમને? પરંતુ તમને ખ્યાલ તો છે ને કે સંસ્કૃત ભાષામાં જેની પકડ સારી ન હોય તેમને ગુજરાતી ભાષા પણ સારી રીતે ન આવડે. સાહેબની વાતમાં ખોટું તો કંઈ ન હતું, પરંતુ સાહેબે ક્લાસમાં બધાની વચ્ચે વલ્લભભાઈનું ખોટી રીતે અપમાન કર્યું. આ વાત તેનાથી સહન ન થઈ. આથી વલ્લભભાઈ શિક્ષકને બધાની સામે જ જવાબ આપતા કહ્યું, સાહેબ, જો બધા વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરશે તો તમારા વર્ગમાં કોઈ વિદ્યાર્થી જ નહીં બચે. વિદ્યાર્થી જ નહીં આવે તો તમારી રોજગારી પણ છીનવાઈ જશે. વલ્લભભાઈના આ જવાબથી શિક્ષકનું સ્વાભિમાન ઘવાયું હોય તેવું સાહેબને લાગ્યું, જેથી સાહેબે સજાના ભાગરૂપે વલ્લભભાઈને પાટલી પર ઊભા રહેવા કહ્યું. વલ્લભભાઈને થયું કે તેઓ શિક્ષક સામે બોલ્યા તેની સજા, તેથી તેઓ કંઈ પણ બોલ્યા વગર તે સજા સ્વીકારે છે. પરંતુ આટલી સજાથી શિક્ષકને સંતોષ ન થયો. આથી શિક્ષકે તેમને પાડા લખી આવવા કહ્યું, જે સજા વલ્લભભાઈને યોગ્ય ન લાગી, જેથી તેઓએ પાડા લખ્યા નહીં. આથી શિક્ષક વધુ ગુસ્સે થયા અને ફરી એ સજામાં વધારો કર્યો. બીજે દિવસે જ્યારે વલ્લભભાઈ શાળાએ આવ્યા ત્યારે શિક્ષકે પાડા માંગ્યા, એટલે વલ્લભભાઈએ કહ્યું, સાહેબ, પાડા તો લાવ્યો હતો, પરંતુ તે શાળાના દરવાજા પાસેથી જ પાછા જતા રહ્યા. વલ્લભભાઈનો આવો અપમાનજનક જવાબ સાંભળી શિક્ષકને વધુ ગુસ્સો આવ્યો, જેથી તે વલ્લભભાઈને આચાર્ય પાસે લઈ ગયા. ત્યાં વલ્લભભાઈએ આચાર્યને આખી વાત વિગતે જણાવી. એ સમજવા જેવી છે. વલ્લભભાઈએ આચાર્યશ્રીને કહ્યું કે મેં શિક્ષકની સામે જવાબ આપ્યો એ મારો વાંક હતો, એટલે તેમને મને પાટલી પર ઊભા રહેવાની સજા કરી. તે સજા મેં કંઈ પણ બોલ્યા વગર સ્વીકારી લીધી. પરંતુ મને મારા ધોરણથી નીચેના ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને કરવામાં આવે તે સજા કરવામાં આવી, જે મને મારી સાથે થઈ રહેલો માનસિક અન્યાય લાગ્યો. કારણ કે હું ધોરણ 6માં અભ્યાસ કરું અને મને સજા કરવામાં આવી ધોરણ 2 અને 3ના વિદ્યાર્થીઓને કરવામાં આવે એવી 1 થી 10ના પાડા લખવાની. એટલા માટે તે સજા મેં પૂર્ણ કરી નથી. હવે તમે જે કહેશો એ કરવા હું તૈયાર છું. આવી જ રીતે નાની ઉંમરે સૈદ્ધાંતિક ધોરણે પોતાનો બચાવ કરીને વિદ્યાર્થી વલ્લભભાઈએ જાણીએ અજાણીએ સત્યાગ્રહના પ્રથમ સિદ્ધાંતનું આચરણ કરી દીધું હતું. ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે. જય સરદાર.